તો આગળ વાત જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જ્યારે બાદ હવે તાલુકા પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। જિલ્લાની કુલ 9 તાલુકા પંચાયત પૈકી 7 તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે અને ઉપરાંત કેશોદ નગરપાલિકામાં પણ ભાજપનું શાસન સ્થાપિત થયું છે। 7 તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ અને આ પ્રક્રિયા પૂર્વે સાંસદ જયસિંહ ચૌહાણ, ગાંધીનગરના પૂર્વ શહેર મહામંત્રી કનુભાઈ દેસાઈ તથા ઉપપ્રમુખ મહિલા મોરચા સાથે યોજાઈ રહી છે। તો વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ભાવિક જોશી જૂનાગઢથી જોડાઈ ગયા છે। ભાવિક સાથે સીધા તમામ પ્રશ્નો કરીશું। ભાવિક, શું છે અત્યારે હાલ જે ભાજપની જીત થઈ છે, ભગવો લહેરાઈ ચૂક્યો છે, બાદ અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલુ થવાની છે, શું પસંદગી માટે કોણા કોણા નામની જાહેરાત થઈ શકે એવું છે અને કયા મહેનતી કાર્યકર્તાઓ છે તે આગળ આવી શકે એમ છે? ચોક્કસથી જણાવું તો જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 9 પૈકી 7 તાલુકા પંચાયતની અંદર જે ભાજપનો ભગવો લહેરાયો છે, ત્યારે હાલ જે મહત્વના કહી શકાય તે તમામ જે હોદ્દેદારો છે તેને આ જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે, બંધ બારણે આ સેન્સ પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। તે પૈકી મહત્વની વાત એ છે કે આ વખતે ભેસાણ જે તાલુકા પંચાયત છે તેમાં આમ આદમી પાર્ટી અને ભાજપ બંને 9 સીટ હાંસલ કરી છે, ત્યારે ત્યાં ટાઈ પડી છે। એ પરિસ્થિતિની અંદર ચિઠ્ઠી ઉછાળી અને પ્રમુખ પદની દાવેદારી માટેની વાત સામે આવી રહી છે। ત્યારે જો કદાચ ચિઠ્ઠી ઉછાળે અને ભાજપનું નામ જાહેર થાય, ભાજપ કદાચ પ્રમુખ પદ માટે આવે તો એમાં પણ કોને લઈ શકાય તે સમગ્ર બાબતોને લઈને હાલ જે છે તે પ્રદેશ નેતૃત્વની સાથે બંધ બારણે બેઠક યોજાઈ રહી છે। હાલ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કેટલાક કાર્યકર્તાઓ જે છે તે અત્યારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવી રહ્યા છે। સેન્સ પ્રક્રિયા અંદર ચાલી રહી છે, ત્યારે જે દાવેદારી માટે થઈને કેટલાક જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે પોતાના ટેકેદારો સાથે અહીંયા અત્યારે જિલ્લા ભાજપ કાર્યાલય ઉપર જઈ રહ્યા છે। જી, તો અત્યારે હાલ ભાવિક જે અત્યારે જે તમામ જે કાર્યકર્તાઓ છે, પદાધિકારીઓ છે જે પૂર્વમાં હતા, તે લોકોને શું અત્યારે આશા વ્યક્ત થઈ રહી છે? ક્યાંક ને ક્યાંક અંદર પાર્ટીની અંદર પણ એવી વાતો સામે આવતી હોય છે કે હવે આમને હોદ્દો મળી શકે છે અને આમને આગળ લઈ જવામાં આવી શકે છે, એવા કોઈ નામની જાહેરાત કે જે ચોક્કસ નામ હોય અને સામે આવી રહ્યું હોય? જે રીતે વાત કરવામાં હાલ કોઈ પણ પ્રકારના નામ ચર્ચામાં નથી, પરંતુ બંધ બારણે બેઠક થઈ રહી છે। મીડિયા જે છે તે પણ હાલ ભાજપ કાર્યાલયની બહાર જ એકલ દોકલ પોતાની રીતે આપણે નજર રાખી રહ્યા છીએ। મીડિયાને પણ આ વાતની જાણ નહોતી, પરંતુ ખાનગી રાહે જાણ થતા આપણે અહીંયા આવી પહોંચ્યા છીએ અને સેલ્સ પ્રક્રિયા ઉપર નજર રાખી રહ્યા છીએ। હવે જોવાનું મહત્વનું એ છે કે જે આમ આદમી પાર્ટીએ જુનાગઢ જિલ્લાની અંદર વિજય સાથે પ્રવેશ કર્યો છે, ત્યારે હવે આગળની રણનીતિ કઈ રહેશે? કારણ કે ખાસ કરીને જોવા જઈએ તો હવે 26 ડિસેમ્બર એન્ડમાં જે છે ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી આવવાની છે, ત્યારબાદ વિધાનસભા ઉપર આની સીધી અસર થઈ શકે, ત્યારે તાલુકા પંચાયતની અંદર કોઈ એવા પ્રમુખ ઉપપ્રમુખને બેસાડવામાં આવશે કે જેઓ સીધી રીતે સ્થાનિક સ્વરાજ્યની અને વિધાનસભાની જે બીજી ચૂંટણી આવનાર છે તેની અંદર પ્રભુત્વ જાળવી શકે અને ભાજપનો ભવ્ય વધારે પણ વિજય થાય એ રીતના પ્રયત્નો કરી શકે તેવા સક્ષમ ઉમેદવારો છે તેને પ્રમુખ ઉપપ્રમુખ તરીકે બેસાડવા માટેની પ્રદેશ નેતૃત્વ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે। જી, ચોક્કસથી ભાવિક, આપનો ખૂબ ખૂબ આભાર। હવે તો આગળ જોવાનું રહેશે કે સેન્સ પ્રક્રિયા અને પાર્લામેન્ટરી બોર્ડ પણ આગળ કામ કરી રહી છે। તો આગળ વાત કરીશું રાજકોટની।